વડોદરાના સિનોરમાં ડીએપી ખાતરની ગુણીમાંથી કાંકરા નીકળ્યા। તપન ફર્ટિલાઇઝરમાંથી ખેડૂતોએ ડીએપી ખાતર ખરીદ્યું હતું તો ખાતરમાંથી કાંકરા નીકળ્યા હોવાનું સામે આવ્યું છે। ડીએપી ખાતરની ગુણીમાંથી કાંકરા નીકળ્યા છે તો તપન ફર્ટિલાઇઝરમાંથી ખેડૂતોએ ડીએપી ખાતર ખરીદ્યું હતું। ડીએપી ખાતરમાંથી કાંકરા નીકળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। એક ગુણીમાંથી અંદાજિત 5 કિલો કાંકરા નીકળ્યા છે। સેગવા ચોકડી પર આવેલ તપન ફર્ટિલાઇઝર સામે કાર્યવાહીની માંગ ઉઠી। એમને આ તપન ફર્ટિલાઇઝર સેગવામાંથી એક ડાઈની ગુણ લીધેલી। એમને ખેતર જ્યારે એમને ખોલવા માટે ગુણી ખોલી તો એમાંથી આવા મોટા કાંકરા અને પથ્થર ને એ બધું નીકળ્યું છે। આ બધા દેખાય છે। આ 50 કિલોની ખાતરની ગુણમાંથી આશરે 5 કિલો જેટલા આટલા પથ્થરો નીકળ્યા છે। રેતી પણ દેખાય છે અંદર। તદુપરાંત આજુબાજુના તમે કોઈ પણ ખેડૂતોને બધાને પ્રશ્ન મારી સમસ્યા છે કે મેં તપન ફર્ટિલાઇઝરમાંથી ડીએપી ખાતર લીધું હતું। સવારમાં હું મકાઈમાં ખાતર લઈ જઈને નાખવા જતો હતો તો મેં ગુણી ખોલી તેમાં કપચી અને રેતીનો ભાગ નીકળ્યો અને મેં સવારમાં જેવો નીકળ્યો ને એવો મેં તપન ફર્ટિલાઇઝરમાં ફોન કર્યો। મેં કીધું સાહેબ મને ડીએપી ખાતર મેં 5 વર્ષથી ખેતી કરું છું, ડીએપી ખાતર આવું આવતું નથી કાળા કલરનું, બરાબર। ડીએપી ખાતર આવે છે લાલ અને વ્હાઇટ પટ ઉપર ચડાયેલો હોય છે, એને હાથથી મળ્યો ને તો બી મળાઈ જાય છે। આ ખાતરને દોધથી હું પથ્થરથી મારું તોય બી તૂટતું નહીં।